નેગેટિવ ક્લોઝ આપ્યું હતું S&P અને નાસ્ટેકમાં એક થોડી મજબૂતી સાથેનું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. અને એ જે US ચાઇના ટ્રેડ ટોક જે છે એક હવે બીજા દિવસે આપણને એક વાતો અહીંયાથી આગળ વધતી દેખાશે. તો આ બધા વચ્ચે કઈ રીતે એક વ્યૂ તમે રાખી રહ્યા છો અને ક્રૂડમાં આપણને એક ઉછાળો છે એના પર પણ એક ફોકસ રહેશે? ગુડ મોર્નિંગ. ગ્લોબલ માર્કેટના સંકેત અત્યારે પોઝિટિવ સાઇડના જ છે. ઉપરની તરફ જ અત્યારે મોમેન્ટમનું ઇન્ડિકેશન આપણે જોઈ રહ્યા છે ગ્લોબલ માર્કેટ તરફથી. ખાસ કરીને ડાઉનજોન્સની વાત કરીએ 42,765 પાસેનું ક્લોઝિંગ છે અત્યારનો નંબર છે. અને જે પ્રમાણે આપણે કાલે કીધું હતું કે ઉપરમાં 42,750ની ઉપર ક્લોઝ થવું જરૂરી છે કે જો ત્યાં ક્લોઝ થાય છે તો આપણને એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર ફોર્મેશન બ્રેકઆઉટ મળશે ને એના પછી વન વે રેલી પણ આપણને જોવા મળી શકે, જેમાં 44,000 સુધીના પણ લેવલ છે જે આ કાઉન્ટર બતાવે. અને નાસ્ડેકની વાત કરીએ તો 21,950ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. ત્યારે સારી એવી રેલી આપણને જોવા મળી છે અને એવું લાગે છે આ રેલી ફર્ધર એક્સટેન્ડ થશે ને એક્સટેન્ડમાં 22,400 સુધીના લેવલ છે જે નાસ્ડેક આપણને બતાવી શકે. તો બંને ઇન્ડેક્સ ડાઉ જોન્સ અને નાસ્ડેક અત્યારે ઘણા સારા એવા લાગી રહ્યા છે. સારી ઉપરની મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. સારી મોમેન્ટમ અત્યારે આપણે ડાઉ જોન્સ અને નાસ્ટેકના ફ્રન્ટ પર ખાસ કરીને આવતી દેખાડી રહી છે. FIs અને DIsના ફિગર્સ જોઈએ તો કેશમાં તો પોઝિટિવ આપણે જોઈ રહ્યા છીએ. કુનાલ, જે રીતે 1,993 કરોડ ખરીદ્યા છે ગઈકાલે, DIસે 3500 કરોડથી વધુની ખરીદદારી કરી છે. પરંતુ F&Oમાં સેલિંગ છે, નાનું એવું ફિગર છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 538 કરોડની વેચવાલી કરી છે. સ્ટોક ફ્યુચર્સમાં 19 કરોડ આસપાસ ખરીદદારી બતાવી રહ્યા છે. તો કેશમાં જે પોઝિટિવ છે, ઇન્ડેક્સમાં થોડું નેગેટિવ ફિગર બતાવી રહ્યા છે FIs ખાસ કરીને. કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો આ ફિગર્સ પર? કાલના દિવસમાં સારી એવી ખરીદારી જોવા મળી છે FI તરફથી 1,992. ખેડૂતને DI તરફથી પણ આપણે 3500 કરોડની ખરીદારી જોવા મળી છે. ઓવરઓલ જે માહોલ અત્યારે FI તરફથી બની રહ્યો છે પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. સ્ટાર્ટિંગ મંથમાં જે સેલિંગ 5,000 કરોડનું કર્યું હતું, અત્યારે ગ્રેજ્યુઅલી આવે એ લોકો બાઇંગમાં બેઠા છે. એટલે F&Oની વાત કરીએ તો F&Oમાં પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો માઇનર વેચવાલી છે ફ્યુચરમાં 500 કરોડની સામે 7,500 કરોડની વેચવાલી છે ઓપ્શન સાઇઝ. તો પોઝિશન ક્યાંક ને ક્યાંક અહીંયા હેજ કરેલી જોવા મળી રહી છે. અને કાલના દિવસમાં જે 2,500 કરોડની જે ખરીદારી આપણને જોવા મળી હતી લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં અને કાલના દિવસમાં 500, એટલે હજુ નેટ ટુ નેટ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક બાઇંગ પોઝિશન જોવા મળી રહી છે. એટલે યુ ડેફિનેટલી FIની એક્ટિવિટી પરથી પણ અત્યારે પોઝિટિવ સાઇડનો જ બનતો જોવા મળી રહ્યો છે. તો આપણને એક વ્યૂ પોઝિટિવ બનતો આપણને FIsના ફ્રન્ટ પર પણ જોઈએ તો આ ફિગર્સ બતાવી રહ્યા છે. સ્ટ્રેટેજી હવે નિફ્ટી માટે 25,100ની ઉપર ક્લોઝિંગ આપણને ગઈકાલે જોવા મળ્યું છે. કોના આજે ગિફ્ટ નિફ્ટી 50-60 અંકની મજબૂતી અત્યારે તો આપણને સૂચવી રહ્યું છે. સેટઅપ પણ એક પોઝિટિવ છે. જોઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સનો ઝોન તો નિફ્ટી માટે 25,200ની સ્ટ્રાઇક, 25,300 અને 25,400 ઉપર. એક્ટિવ પુટ રાઇટર્સ 25,100, 25,000 અને 24,900 ઉપર આપણને જોવા મળ્યા. કઈ રીતે હવે નિફ્ટી માટેની સ્ટ્રેટેજી હોવી જોઈએ? કાલના દિવસમાં સારી એવી રેલી આપણને નિફ્ટીમાં જોવા મળી હતી. ઓપનિંગ સારું જોવા મળ્યું હતું અને ઓપનિંગ પછી ગ્રેજ્યુઅલી નો ડાઉટ આપણને ક્લોઝિંગ થોડુંક લોઅર લેવલ પર જોવા મળ્યું છે. બટ 100 પોઈન્ટના ઉછાળા સાથેનું ક્લોઝિંગ છે એટલે સારી વસ્તુ છે. ઓપ્શન ચેનની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારના ડેટા જોવા મળી રહ્યા છે, મોસ્ટલી આજના દિવસ માટે મને સાઇડવેઝ મોમેન્ટમ જ જોવા મળી રહી છે. નો ડાઉટ 50 પોઈન્ટનો ઉછાળો આપણને ગિફ્ટ નિફ્ટી તરફથી જોવા તો મળી રહ્યો છે. બટ મને એવું લાગે છે કે આ ઉછાળો ઇન્ડિયન માર્કેટને એટલો સપોર્ટિવ નહીં હશે અને માર્કેટ મોસ્ટલી સાઇડવેઝમાં જ ટ્રેડિંગ કરે એવું લાગી રહ્યું છે. લોકો ખાસ અપસાઇડની મોમેન્ટમ એક્સપેક્ટેશન નથી રાખી રહ્યો. ઉપરના મથાળે 25,200 અને નીચેના મથાળે 25,000નું લેવલ છે, જેની વચ્ચે આજના દિવસમાં નિફ્ટી પોતાની મોમેન્ટમ આપણને બતાવી શકે. એટલે ખાસ મોમેન્ટમનું એક્સપેક્ટેશન રાખીને નથી ચાલી રહ્યા. 25,200, 25,000ની વચ્ચેની જ મોમેન્ટમનું એક્સપેક્ટેશન રાખીને ચાલી શકાય હાલ પૂરતું. તો 25,200, 25,000ની વચ્ચેની એક મોમેન્ટમ આપણને નિફ્ટી આજ માટે ખાસ કરીને બતાવી શકે છે. નિફ્ટી બેંક માટે હવે નજર કરીએ તો 56,840 પર આપણને કુનાલ ક્લોઝિંગ જોવા મળ્યું છે. 0.5% આસપાસ ઇન્ડેક્સે એક આપણને મજબૂતી બતાવી છે. અહીંયા જોઈએ કોલ રાઇટર્સ એક્ટિવ જ્યાં દેખાયા હતા 57,000ની સ્ટ્રાઇક, 57,500 અને 58,000 પર. એક્ટિવ પુટ રાઇટર્સનો ઝોન હતો 56,500, 56,000 અને 55,000 માટે. તો બેંક નિફ્ટી માટે હવે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? બેંક નિફ્ટી માટે પણ અત્યારે આ લેવલ પર સાઇડવેઝની જ સ્ટ્રેટેજી છે. કાલના દિવસમાં સારી એવી રેલી આપણને જોવા મળી છે. ઉપરના મથાળે 57,050ના હાઈ બનાવ્યા પછી
56,790 સુધીના આપણને લો બનાવ્યા અને એની આજુબાજુ ક્લોઝિંગ આવ્યું છે. બેંક નિફ્ટીમાં પણ અત્યારે હાલ પૂરતું જે વ્યૂ છે એ સાઇડવેઝનો જ છે. લો લેવલ પર અત્યારે હાલ પૂરતો જે સપોર્ટ આવી રહ્યો છે એ 56,300 છે અને ઉપરના મથાળે જે છે એ 57,200 છે. એટલે કોઈ ખાસ મોમેન્ટમ અત્યારનું એક્સપેક્ટેશન માવું નથી બની રહ્યું. ઇવન ઓપ્શન ચેનના ડેટા પણ જોવા જઈએ તો આઉટ ઓફ ધ મનીમાં અત્યારે શોર્ટ બિલ્ટઅપની પોઝિશન બની છે અને પુટમાં તો સ્ટ્રાઇક પ્રાઇસ શોર્ટ બિલ્ટઅપ જ છે. એટલે કોઈ ખાસ ઇન્ડિકેશન આજના દિવસ માટે ઓપ્શન ચેન પરથી પણ નથી બની રહ્યું. તો નીચે 56,300 છે, ઉપરમાં 57,100 છે, જેની વચ્ચે આજના દિવસની આપણને બેંક નિફ્ટીની મોમેન્ટમ જોવા મળે. તો એક વ્યૂ જોઈ રહ્યા છે એક બેંક નિફ્ટી માટે ખાસ કરીને આજના દિવસે. સ્ટોક સ્પેસિફિક આજના ફ્રેશ કોલ્સ જાણીએ. કુનાલે પહેલાં PNB હાઉસિંગ ફિનાન્સનો તમારો હું કોલ જોઈ રહી હતી ને 1125, 1160 બે ટાર્ગેટ ગઈકાલે તમે આપ્યા હતા મોર્નિંગ સ્ટ્રેટેજીમાં ને 1143 ડેઝ હાઈ બનાવ્યા છે. એટલે તમારા ફર્સ્ટ ટાર્ગેટ અચીવ થતા PNB હાઉસિંગ ફિનાન્સ પર દેખાડી રહ્યા છે. જેમની પોઝિશન છે એમને શું કરવું જોઈએ? 1160ના તો તમારા હજુ બીજા ટાર્ગેટ ઓપન છે, પરંતુ નેક્સ્ટ સ્ટ્રેટેજી લેવલ્સ જાણીએ અને આજના ફ્રેશ આઈડિયાઝ. બ્રેકઆઉટ ઓલરેડી આ કાઉન્ટર આપણને બતાવી દીધું છે. હું તો કહીશ કે હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. આવનારા દિવસોમાં 1160ના જે અલ્ટિમેટ ટાર્ગેટ આવે એ જો બ્રેક કરે તો 1200 સુધીના પણ લેવલ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે વેઇટ કરીને ચાલવાની સલાહ રહેશે. અને અત્યારે આ લેવલ પર જેના પર જે કોલ પર અત્યારે મારું ફોકસ છે OFSS, એટલે સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે. પણ મોમેન્ટમ કરતાં પણ વધારે સારી વસ્તુ એ છે કે કાઉન્ટરે બ્રેકઆઉટ આપેલું છે. 8,800ના લેવલની અરાઉન્ડ ઘણી બધી વખત કાઉન્ટરે રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું ને કાલના દિવસમાં એની ઉપરનું ક્લોઝિંગ આપણને આઉટઓફ જોવા મળ્યું છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે પ્રેઝન્ટ લેવલથી. લો લેવલ પર આપણે જે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. એસએલ આવી રહ્યો છે 8,900નો અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, પહેલો ટાર્ગેટ 9,300નો રહેશે અને એ જો બ્રેક કરે તો 9,600 સુધીના પણ લેવલ આપણે આ કાઉન્ટર બતાવી શકે. એટલે વ્યૂ બાય કરીને ખરીદી કરીને ચાલવાનો રહેશે. ICIL છે, ICIL 280ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. ખરીદી કરીને ચાલો 265 ના એસએલની સાથે. ટાર્ગેટની વાત કરીએ 292નો પહેલો ટાર્ગેટ છે અને જો બ્રેક કરે તો 310નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. અને બીજો જે છે એડા છે 183ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. ખરીદી કરીને ચાલો 177ના એસએલની સાથે. 188નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 195નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. IT stocks will do good અને ગઈકાલે BTS જે આપણે કોલ આપેલો છે HCL Tech, I still stay with it. મને લાગે છે HCL Tech પર ખરીદારી કરવી જોઈએ. ઓન ધી અપસાઇડ મને લાગે છે કે સારી એવી તેજી 1680 સુધી આવી શકે છે. તો 1610ના સ્ટોપ લોસથી HCL Tech પર ખરીદારી કરો. ફર્સ્ટ ટાર્ગેટ 1680 એની ઉપર 1720ના પોઝિશનલ ટાર્ગેટ છે. Second call is on SBI. Definitely મને લાગે છે PSU banks had not underperform after rate cut પછી, તો ત્યાં એક સારું એક તેજી આવી શકે છે. તો SBI માં ખરીદારી કરો 816ના સ્ટોપ લોસથી. ફર્સ્ટ ટાર્ગેટ 834 ને એની ઉપર મને લાગે છે જે ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સ આવે છે અરાઉન્ડ 842, ત્યાં આપણે ટચ કરી શકીએ. સો ડેફિનેટલી હાઈ બીટા પ્લેયર હોય તો SBI બાય કરો અને લો બીટા રમવું હોય તો HCL Tech બાય કરો.